ગાઈસ આજના બ્લોગમાં અમે જોરદાર પાવાગઢ ટૂર જઈએ છીએ ગાઈસ મળે પાવાગઢ ટૂર થેન્ક યુ સો મચ तेरी गलियों में मोहब्बत होगी नाम निकलेगा तेरा ही लब मेरे महबूब क़यामत होगी आज रुसवा तेरी गलियों में मोहब्बत होगी माता से रुखसत होगी मेरे महबूब હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈસ અમે હમણાં જ પહોંચી ગયા છે પાવાગઢ હિલ્સ હવે ચડવાની તૈયારી કરી છે હવે ગાઈસ બહુ તાપ તડકો થઈ ગયો છે 11 વાગી ગયા છે હવે જઈએ છીએ ઉપર અમે પગથિયા ગંદા ગંદા ઉપર ચડી છે ગાઈસ ગાઈસ આ વર્ષો જૂની ઇમારતો છે પહેલાંનું હજુ બી સ્ટ્રક્ચર ઊભું છે તમે જ્યારે બી આવો આ રસ્તે એટલે આ ત્રણ મસ્જિદના ટાઈપનું દેખાશે મંદિરના ટાઈપ અત્યારે તો ગાઈસ બંધ છે અઘરું પડે થોડું ચડવા માટે પણ ઘરે તમે લોકો જ્યારે બી આવો ત્યારે પાવાગઢ જ્યારે બી આવવું હોય ત્યારે ચોમાસામાં મોસ્ટ ઓફ ચોમાસામાં બહુ સારું વાતાવરણ હોય છે અહીંથી ચોમાસામાં તો આ વ્યૂ એટલો ફાઇન લાગે ને ગાઈસ ધોધ પડતો હોય પાણી પડતું હોય એકદમ લીલુંછમ વાતાવરણ હોય પછી ઘણું ઉપર ચડવાનું છે અમે હવે ધીમે ધીમે ઉપર જઈ રહ્યા છે તો જોરદાર મજા આવે ને મજા થોડીક વાર પોકી જવાના છે અમે થોડું કરવું છે ગાઈસ જે વ્યૂ છે ને બહુ ખતરનાક વાળો વ્યૂ છે જોકે 11 તારીખનું પ્લાનિંગ હતો પણ 10 તારીખનો મેર પડી ગયો માતાજીની દયાથી ગાઈસ બધા પાછળ રહી ગયા છે પાછળ બેઠા છે બધા હું જોઉં છું વહેલો ગાઈસ થાક લાગે બેસો ને ગાઈસ તમે પાવાગઢ આવશો તો જે ચડવાની સીડીઓ છે તે ચારે ભણી દુકાનો બહુ ભરપૂર દુકાનો હશે તમારે ઠંડુ પાણી પીવું હોય કે રમકડા લેવા હોય કોઈ બી વસ્તુ લેવું હોય તમને તકલીફ નહીં પડે તો જ્યારે આવો ત્યારે
ગાઈસ બહુ જોરદાર જગ્યા છે એ કરતો ને હવે તો હું મારે 2 વર્ષ થઈ ગયા કે પાવાગઢ આ જ્યારે દેવને બધા અમે હતા ત્યારને ત્યાંનું પાવાગઢ અત્યારનું પાવાગઢ બહુ બદલી ગયું છે કારણ કે અત્યારે કન્સ્ટ્રક્શનને બહુ બધું નવું વસ્તુ આવી ગઈ છે ગાઈસ તમે જોશો કે આ મંદિર બનાવ્યું છે જૂનું જ છે ગાઈસ કેટલું ઇતિહાસમાં લાગે છે રહસ્ય જૂના હોય એવું લાગે ગાઈસ જૂનાની ફિલિંગ કંઈક અલગ જ આવે નવા કરતાં જૂનું એ ગાઈસ જૂનું જ કહેવાય ગાઈસ અમે ટોપ વ્યૂ ઉપર આવી ગયા છે હા બહુ ખતરનાક વાળી વાઇબ આવે છે ભાઈ ગજબ ગાઈસ પાવાગઢ તું કેટલી વાર આવ્યો છું પણ આ જગ્યાએ પહેલી વાર આવું છું અત્યારે જો કોઈ આ જગ્યાએ જોયું તો કોમેન્ટ કરજો ગાઈસ ગાઈસ જૂના મંદિરો છે ગાઈસ જૂના મંદિરો અંદર એટલી ભવ્યતા દેખાય છે ને આ મૂર્તિઓ આ શિલ્પકાર ગાઈસ જો આ જૂની મૂર્તિ છે ને આ નવી મૂર્તિનું જે કન્સ્ટ્રક્શન કરેલું છે જો એટલું વન્ડરફુલ જગ્યા પ્લેસ છે આ બહુ પાવાગઢની અંદરની જે છે ગાઈસ 1 2 અને 3 મંદિર છે મેં તમને હમણાં વિડીયોમાં બતાવ્યા એમ ગાઈસ 3 મંદિરો છે પણ એટલા જૂના મંદિર છે એટલી એની કોતરની એની જે લેબલ બનાવેલું છે ગાઈસ અમેઝિંગ છે ગાઈસ અમેઝિંગ આર્ટિસ્ટ લોકો છે એના માટે તો બહુ ખાસ મહત્ત્વપૂર્ણની વાત છે આ બધી વસ્તુઓ જે નોર્મલ લોકો છે એ બી જે પહેલાંના સમયમાં જે મૂર્તિઓ બનાવેલી છે જે મંદિરો બનાવે છે પથ્થરની કોતરની કરી છે બહુ ગજબની વાત છે મિનિચર ટાઈપ કોતરની કરી છે અને બુદ્ધિસ્ટ મંદિર છે પાછળ જે દેખાય છે हेलो गाइस हमारे चैनल को लाइक करो सब्सक्राइब करो और शेयर करो अरे क्यों થાકી ગયા ફાઇનલી ગાઈસ અમે લોકો મંદિરે પહોંચી ગયા છે માતાજીના મંદિરે મહાકાળી માતાજી મંદિરે અમે મેન ડોર ઉપર આવી ગયા છે હવે માતાજીને દર્શન કરીશું માતાજીની પ્રાર્થના કરીશું કે અમારી યુટ્યુબ ચેનલ સારામાં સારી ચાલે ગાઈસ બહુ સંઘર્ષના બાદ હવે માતાજીને દર્શન કરવા માટે ઉપર પહોંચી ગયા છે એટલી માતાજીની દયા છે અમારા ઉપર ચલો જય ગાઈસ અમે ફાઇનલી માતાજીના દર્શન કરી લીધા છે ગાઈસ માતાજીના દર્શન એની આંખોના અને એના મુખના દર્શન કરતો ગાઈસ 7 પેઢી આખી આપણી નીકળી જાય એના દર્શન થઈ જાય એકવાર ગાઈસ જ્યારે બી કોઈ પાવાગઢ આવો ત્યારે માતાજીના દર્શન કરજો એના મુખના દર્શન કરજો એની મહિમા અને એની શક્તિના દર્શન કરજો કારણ કે શિવ અને શક્તિ વગર આ ધરતી ઉપર કશું જ અવેલેબલ છે અમે લોકો દર્શન કરીને માતાજીના નીચે આવી ગયા છે જમવા બેઠા છે મહાકાળી માતાજી ટ્રસ્ટ દ્વારા નવી બિલ્ડિંગ બનાવવામાં આવી છે ત્યાં અત્યારે જમવાનું ચાલુ થયું છે અને ખાલી ગાઈસ આગળ જમવાનું ખાલી 20 જ રૂપિયા મળે છે ખાલી 20 રૂપિયામાં તો બહુ ભાવ બી નથી બહુ સારું જમવાનું છે પ્રસાદી માતાજીની છે તમે લઈ શકો છો જો દાળ ભાત છે શાક છે અને રોટલી છે તમે આવો તો હવે તકલીફ નહીં પડે કારણ કે જમવાનું પહેલાં જમવાનું હતું ને હવે જમવાનું થઈ ગયું છે ગાઈસ વાંધો નહીં આવે કે જમીને હવે ઘરે નીકળીએ છીએ થેન્ક યુ સો મચ આજના આ પાવાગઢ ટ્રીપના બ્લોગનો બસ ગાઈસ આજના બ્લોગ માટે આટલું જ તે આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે પસંદ તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ ગાઈસ અને હા ગાઈસ કે પાવાગઢ આવો તો મેં તમને જે વિડીયોમાં જે બતાવ્યું છે અત્યારના જે ટાઈમમાં બહુ બધું બદલાઈ ગયું છે પાવાગઢનું બધી ફેસિલિટીવાળું થઈ ગયું છે ગાઈસ કોઈ દિવસ આવો તો પાવાગઢની વિઝિટ કરજો જોરદાર પ્લેસ છે બહુ વન્ડરફુલ પ્લેસ છે અને
હું તમને કહું તો કે મોસ્ટ ઓફ કે ચોમાસાના સમયમાં આવો તો વધારે સારું, કારણ કે એ વર્ષે વાતાવરણ બી સારું હશે અને એક એન્વાયરમેન્ટ બી સારું હશે, તમને મજા આવશે ફરવાની ગાઈસ. તો બસ ગાઈસ આજના વિડીયો માટે બધા આટલું છે. લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ગાઈસ. અને ગાઈસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.